કેનલ બ્રિજ પર જે અભિલાષાથી પોડાર સ્કૂલને જોડતો બ્રિજ છે, ત્યાં આપ જોઈ શકો છો આ સરિયા 8 થી 10 મહિનાથી આવી રીતના છે. નીચે ભૂંગળામાં બ્લોક થયેલું છે, સામેની સાઈડ કચરો છે, અહીંયા બ્લોકેજ છે, આ બાજુની સાઈડ રોજ કચરો જમા થાય છે. પોડાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાછળના ભાગમાં આવેલી છે, તો સાંજે અહીંયા એટલું બધું ટ્રાફિક થાય છે કે કોઈને જવા આવવાનો રસ્તો મળતો નથી. એના કારણે આ રોડ ઉપર અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે એ લોકોએ જે અહીંથી એક નાળા જેવું નીકળે છે એમાં ખાલી ગટરના ભૂંગળા નાખ્યા છે. આપ જોઈ શકો છો સળિયા પણ ખુલ્લા છે. કોઈ પણ બનાવ બને કે પૂરની પરિસ્થિતિ આવે તો એટલો બધો એ નાળામાં કચરો છે, કોઈ સાફ સફાઈ કરેલી નથી, મોટી મોટી ખાલી વાતો કરેલી છે. અત્યારે આપણે જે ઊભા છે નર્મદા નિગમની સોલાર પેનલ વાળો જગ્યા છે. આ બધી બાજુ ખુલ્લું છે, જાપોય ખુલ્લો છે, ત્યાં કચરો છે. કોઈ પણ બ્રિજની બંને બાજુ લંબચોરસ કલવર્ટ બનાવવાનું કામગીરીનું કામ મૂકવામાં આવ્યું. એ કામ અત્યારે વર્ક ઓર્ડર અપાઈ ગયું છે. વરસાદના લીધે આ કામ અત્યારે બંધ છે. વરસાદ જેમ જ ચોમાસું પૂર્ણ થશે એની સાથે એ કલવર્ટની કામગીરી થઈ જવાથી એ બ્રિજનું કામ પણ પૂરું કરવામાં આવશે અને અંદાજિત દિવાળીની આસપાસે એ બ્રિજ ચાલુ કરી દેવામાં આવશે. અત્યારે બ્રિજ બની ગયો છે, વાર તોડીને તો બનાવવાનું હોતું નથી. એટલે એ કામગીરીના લીધે પ્રજાને જે અત્યારે સહન કરવું પડે છે એ આવનાર દિવસોમાં સહન ના કરવું પડે એ હેતુથી આપણે કલવર્ટની કામગીરી મુકાઈ છે.